દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજના બેરિકેટિંગના આરોપ પર દક્ષિણ દિલ્હીના ડીસીપી અંકિત ચૌહાણે જણાવ્યું કે ફક્ત વૃદ્ધો અને જેઓ ચાલી નથી શકતા તેઓને મતદાન મથકની અંદર વાહન લાવવાની છૂટ આપવામાં આવી છે અને આ નિયમ દરેક મતદાન મથક પર લાગુ કરવામાં આવ્યો છે। અમે અન્ય સ્થળોની પણ તપાસ કરીશું, જેની સૌરભ ભારદ્વાજ વાત કરી રહ્યા છે। તો સૌરભ ભારદ્વાજ દ્વારા બેરિકેટિંગ કરવામાં આવ્યું હોવાને લઈ અને પોલીસ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ એટલે કે ડીસીપી દ્વારા તે મુદ્દાને લઈ અને પોતાની જે પ્રતિક્રિયા છે, નિવેદન છે તે પણ આપવામાં આવ્યું છે અને તેઓએ જણાવ્યું છે કે સૌરભ ભારદ્વાજના આરોપોને નકારતા તેઓએ અનેક તર્ક પણ સામે મૂક્યા છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ફક્ત વૃદ્ધો જ વાહન લઈ અને મતદાન મથક સુધી આવી શકે છે। एल्डरली हैं उनके लिए एक्सेप्शन केस है। जो ओल्ड पीपल हु कैन नॉट वॉक उनके लिए अलाउड है गाड़ी अंदर तक आना। अदरवाइज 200 मीटर की गाइडलाइंस है इलेक्शन कमीशन। सब जगह एज अ मैटर रूल इम्प्लीमेंट हो रहा है। अगर जहां बता रहे हैं वहां विल सी, और जो पीछे जाम बता रहे हैं उसकी जो इनकन्वीनियंस बता